હેલો મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને મારે જવાનું છે કેરીયું લેવા, તો અમારી નજીક જ મળે છે, તો અમારે બે માણાને કેરી લેવા જવાનું છે. અને પહેરી લીધા સંપલ અને નીકળી ગયા. તો બન્યા રહીજો બ્લોગમાં. અને અમારા દેવાંશી બેનને તો કેરી બહુ ભાવે, તો કે મમ્મી તમે મારા હાટું કેરી લઈ આવી દઉં ની. તો મેં કીધું કંઈ વાંધો નહીં, હાલો અમે જઈએ તો લઈ આવીએ તારા હાટું કેરી. અને હું પછી નીકળી ગઈ અને પૂગી ગઈ નીચે. આપણે ઉતરી ગયા નીચે અને અમારા શેરીની સામે એક્ઝેટ મળે છે, તો બે ઠેકાણે કેરી હતી. અને અમે જોયું તો મને તો કંઈ મજા ન આવી. મેં કીધું આપણે અહીંથી લેવી નથી, આપણે બીજે ક્યાંક જોવા જઈએ, ગમશે તો લેવું. પછી અમે નીકળી ગયા બીજે ઠેકાણે. પછી તો અમે આવી ગયા પટેલ ડ્રાયફ્રૂટની સામે. તો બહુ મસ્ત ન્યાય કેરી વેચતા હતા, દાદીમા પાસે હતી કેરી, તો કેરી બહુ મસ્તાની હતી. પછી મેં કીધું કે હવે લઈ લઈએ, કેરી બહુ મસ્ત છે ને નાની નાની બહુ મસ્તની છે, બગડે તોય વાંધો આવે નહીં. તો કેરીને સડાવી દીધી કાંટા ઉપર ને પછી આપી દીધા માજીને પૈસા 1500 રૂપિયા. તો એને પાછા 200 રૂપિયા આપ્યા અને 1300 રૂપિયાની મણ આવી છે આપણે કેરી. અને તમને મારો વિડીયો ગમે કે નહીં? પછી તો તડકો એ દુનિયાનો હતો, વાત જ પૂછોમાં, એવો તડકો હતો. પણ કંઈ વાંધો નહીં, આપણે પૂગી ગયા છે ઘરે, કેમ કે અમારા નજીક જ મળે છે કેરી. અને સડી ગયા દાદર. અને મેં પૂછ્યું કે કેરીનું બાસ્કું હું લઈ લઉં, તો કે તારે નથી લેવી, તું સાની મુની હાલી આવી ને હું લઈ લઉં ને હું સડાવી દઈ. તો અમે પૂગી ગયા ઉપર અમારી રૂમની પાસે. અને આ છે અમારી સેલી રૂમ અને અમે રહીએ બીજે માળે. તો અમારા દેવાંશી બેન તો છે ઘરે. એ કે મમ્મી મારે નથી આવવું, તમે જાઓ. તો જોઈ મોબાઈલ જોતી હતી બેઠી બેઠી, અને એ ઘરે હતી. અને અમે બે માણા ગયા હતા કેરી લેવા. અને પછી તો મને ગરમી સડી ગઈ હતી, કેમ કે ઉનાળો છે એટલે બહુ જ ગરમી થાય છે. અને આ જો અને અમારા દેવાંશી બેન પૂછે કે મમ્મી પાકલ છે કે કાશી છે? પણ નહીં, કાશી કેરી છે, પણ કંઈ વાંધો નહીં, માંથી એકાદી બે હાંખ નીકળી. પછી આપણે મોરી નાખી છે. અને જો અમારા દેવાંશી બેન ખાવા બેસી ગયા છે. અને અમારા દેવાંશી બેન કે મમ્મી તમે કેરી શાખો તો ખરી, બહુ મસ્ત છે અને મીઠી છે. પછી તો મેં ખાઈ લીધી, તો બહુ મસ્ત છે કેરી. તમને ભાવે કે નહીં કમેન્ટ કરીને જરૂર કહેજો. તમને મારો વિડીયો ગમે તો પેજને ફોલો કરી દેજો અને 5 જણાને શેર કરી દેજો. અને યુટ્યુબમાં મારી ચેનલ છે મિસ રુષિતા, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, મળીએ